નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો 150 વર્ષ બાદ ભગવાન શિવ અને માતા લક્ષ્મીની કૃપાથી શિવરાત્રિના દિવસે આ 7 રાશિના લોકોને કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત પણ રોકી નહીં શકે. લાગશે આ રાશિના લોકોને લોટરી. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો 15 ફેબ્રુઆરી 2026 રવિવાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીના આશીર્વાદથી પૂરા 150 વર્ષો પછી 15 ફેબ્રુઆરી રવિવાર મહાશિવરાત્રિના દિવસે બની રહેલા દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ શિવ યોગ, મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રાજયોગમાં 12 રાશિઓમાંથી આ 7 રાશિના લોકોની લોટરી લાગવાની છે. મિત્રો આ 7 રાશિના લોકોનું નસીબ ચમકવાનું છે. હવે મિત્રો આ 7 રાશિના લોકોને આ દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી કોઈ રોકી શકશે નહીં. અને મિત્રો આ 7 રાશિના લોકોને કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી શિવરાત્રિના દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીએ મિત્રો તમને જણાવી દઈએ કે ખુદ ભગવાન શિવજી હવે આ 7 રાશિના લોકોના ઘરે કૃપા વરસાવી રહ્યા છે. તો મિત્રો 15 ફેબ્રુઆરી 2026ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે આ 7 રાશિના લોકોના જીવનના સમસ્ત દુઃખ, દર્દ, કષ્ટ, સંકટ અને છે તે બધું દૂર થવાનું છે. અને હવે આ 7 રાશિના લોકોના જીવનમાં ભગવાન શિવજીની કૃપાથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેના કારણે મિત્રો આ 7 રાશિના લોકોનું જીવન પૂરી રીતે બદલાઈ જશે. તો મિત્રો તે 7 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમની ભગવાન શિવજીના આશીર્વાદથી 15 ફેબ્રુઆરી 2026 મહાશિવરાત્રિના દિવસે મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, શિવ યોગ, અમૃત સિદ્ધિ યોગમાં લોટરી લાગવાની છે. કરોડપતિ બનવાના છે, ધનથી માલામાલ બનવાના છે. અને મિત્રો આ વિડીયોમાં અમે તમને તે જ 7 નસીબદાર અને ભાગ્યશાળી રાશિના લોકો વિશે વિસ્તારપૂર્વક જણાવવા જઈ રહ્યા છીએ. એટલે મિત્રો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો. બિલકુલ પણ વિડીયોને તમે મિસ ન કરો, કારણ કે મિત્રો આ 7 રાશિના લોકો માટે આ વિડીયો વરદાન સાબિત થવાનો છે અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો સાબિત થવાનો છે. એટલા માટે મિત્રો સમય કાઢીને વિડીયોને પૂરેપૂરો સાંભળો. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલાં ભગવાન શિવજીના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક ચોક્કસ કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો, જેનાથી મિત્રો ભગવાન શિવજીના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે. મિત્રો ભગવાન શિવજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહેશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ પંચાંગ અનુસાર મહિનામાં કૃષ્ણ પક્ષમાં શિવરાત્રિનો મહાપર્વ મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મ અને ભારતીય જનજીવનમાં શિવરાત્રિ તિથિનું મોટું મહત્વ છે. મિત્રો શિવરાત્રિની તિથિ ભગવાન શિવજી અને માતા પાર્વતીજીને અત્યંત પ્રિય હોય છે. અને આ દિવસે ભગવાન શિવજી પૂર્ણ પ્રસન્ન મુદ્રામાં હોય છે, પૂર્ણ કળાઓથી પરિપૂર્ણ હોય છે. મહાશિવરાત્રિના દિવસે સ્નાન, દાન અને ભગવાન સૂર્યદેવજીને અર્ઘ્ય આપવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે માઘ મહિનાના સમયે કરવામાં આવતા ધાર્મિક કાર્યકાંડની પૂર્ણતા શિવરાત્રિ પર સ્નાન કરવાથી સાર્થક થાય છે. અને મિત્રો શિવરાત્રિના દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું મોટું મહત્વ હોય છે. તો મિત્રો જો કોઈ પવિત્ર નદીમાં આ દિવસે સ્નાન કરવા જવાનું સંભવ ન હોય તો ઘરે જ
નાહવાના પાણીમાં ગંગાજળના થોડા ટીંપા નાખીને ઘરે જ સ્નાન કરો અને સ્નાન કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મિત્રો, એવું કરવાથી તમને પવિત્ર નદીમાં સ્નાન બરાબર ફળ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિ પર સ્નાન, દાન, જપ અને વ્રત કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ મળે છે. મિત્રો, આ દિવસે ભગવાન સૂર્યદેવની આરાધનાનું પણ વિશેષ મહત્વ છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે શિવરાત્રિના દિવસે વહેલી સવારે જાગો, સૂર્યોદય પહેલાં જાગો અને સંભવ હોય તો આ દિવસે વ્રતનો સંકલ્પ જરૂર કરો. પવિત્ર નદીમાં સ્નાન કરો. કોઈ કુંડમાં અને સ્નાન કરતા પહેલા સૌથી પહેલાં તમારે મિત્રો વરુણ દેવને પ્રણામ કરવાના છે અને સ્નાન પછી ભગવાન સૂર્યદેવજીના મંત્રનો ઉચ્ચાર કરતા એક લોટો જળ ભગવાન શિવજીને જળ જરૂર ચડાવવો. મિત્રો, ભગવાન સૂર્યદેવજીને આર્ઘ્ય જરૂર આપો. તમે શિવરાત્રિના દિવસે સ્નાન વગેરેથી પરવારીને ભગવાન શિવજીની વિધિ વિધાનથી તમારે આ દિવસે પૂજા જરૂર કરવી જોઈએ. મિત્રો, તમને નૈવેદ્ય અર્પિત કરો. તેમને નૈવેદ્ય અર્પિત કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપો. તમે દાનમાં તલ, ગોળ, તાંબળો અને વસ્ત્ર વિશે રૂપે આપવા જોઈએ. અન્ન, ધન, વસ્ત્ર જે પણ તમારાથી બને તમારી શ્રદ્ધા સમર્થ અનુસાર આ દિવસે દાન જરૂર કરો અને તમારે મહાશિવરાત્રિના દિવસે એક નાનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ. મિત્રો, મહાશિવરાત્રિના દિવસે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિના દિવસે તમારે બિલીના ઝાડનો આ ઉપાય જરૂર કરવો જોઈએ. જે આ વિડીયોમાં મિત્રો તમને જણાવીશું. સમસ્ત ઉપાયોથી તમને જે લાભ મળશે માત્ર આ ઉપાય કરવાથી મળી જશે. તો મિત્રો, ભલે તમે કોઈ પણ ઉપાય કરો કે ના કરો પણ આ ઉપાયને જરૂર કરો. તો શું મિત્રો કરવાનું છે? મહાશિવરાત્રિના દિવસે સાંજના સમયે એક ચોમુખી દીવો, તેમાં થોડું ઘી નાખીને વાટ લગાવીને ચોમુખી ઘીનો દીવો તમારે બિલીના ઝાડ નીચે પ્રગટાવવાનો છે. મિત્રો, સંધ્યાકાળના સમયે, સાંજના સમયે મહાશિવરાત્રિના દિવસે અને ત્યારબાદ તે દીવાને ઝાડના મૂળમાં એ રીતે રાખો કે તે બિલીના ઝાડની પરિક્રમા પણ તમે કરી લો. મિત્રો, 51 વાર અથવા ઓછામાં ઓછા 21 વાર પણ કરી શકો છો. પણ મિત્રો 21 વાર તો તમારે જરૂર કરવાની છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મિત્રો, પરિક્રમા કરતી વખતે તમારી મનોકામના માગી લો. તો મિત્રો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. કોઈ પણ ઉપાય કરો કે ના કરો પણ આ ઉપાયને જરૂર કરી લેજો મિત્રો. 100% લાભ તમને મળવાનો જ છે. તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરશો તો સ્વયં ભગવાન શિવ સમસ્ત મનોકામનાઓ પૂરી તમારી કરી દેશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય એવું વરદાન તમને હાથોહાથ મળી જશે. એટલા માટે દુર્લભ સંયોગમાં જે આ વખતે મહાશિવરાત્રિ આ ઉપાયને જરૂર કરો. મિત્રો, ભગવાન શિવજીની કૃપાથી તમારા ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા રહેશે. મિત્રો, સાથે સાથે હવે વાત કરીએ તે 7 નસીબદાર અને ભાગ્યશાળી લોકો વિશે જે ભગવાન શિવજીની અસીમ કૃપાથી 15 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે બની રહેલા મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, શિવ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રાજયોગમાં 12 રાશિઓમાંથી આ 7 રાશિના લોકોની લોટરી લાગવાની છે. મિત્રો, આ 7 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. એમ કહીએ કે સ્વયં વિધાતા પણ હવે રોકી શકતા નથી. મિત્રો, આ 7 રાશિના લોકોને કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી મહાપૂર્ણિમાના દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ. કઈ કઈ છે તે 7 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ? તો
તો મિત્રો, જેમ કે તમે બધા જાણો જ છો કે ભગવાન શિવને બધા દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ દેવતા કહેવામાં આવે છે. મિત્રો, હિન્દુ ધર્મ અને પુરાણોમાં વર્ણિત છે કે જો કોઈ પર ભગવાન શિવજીની કૃપા થઈ જાય છે તો તેના ઘરે ક્યારેય ધન અને વૈભવની કમી નથી હોતી. પરંતુ શું મિત્રો તમે આ વાતથી પરિચિત છો કે ભગવાન શિવજીનો સ્વભાવ ખૂબ જ ચંચળ અને શાંત માનવામાં આવે છે? મિત્રો, એવું કહેવામાં આવે છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે. અને મિત્રો, દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાયો પણ કરે છે, જેનાથી ભગવાન શિવજી ખૂબ ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવી દે છે. તો મિત્રો, આજના સમયમાં માણસને ઘણી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે. મિત્રો, આ સિવાય મનુષ્યના જીવનમાં એવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ નિરંતર થતા રહે છે. એટલા માટે મિત્રો, મનુષ્ય હંમેશા ભવિષ્યને લઈને કાફી ઉત્સુક રહે છે. મિત્રો, આ જ ક્રમમાં આ વખતે હવે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે, જેમાં ભગવાન શિવજી હવે 12 રાશિઓમાંથી આ 7 રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે અને આ 7 રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવવાના છે. તો મિત્રો, હવે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જેમ આપણે જાણ્યું છે કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ હોય છે. એમની ચાલથી સીધી અસર આપણા સામાન્ય જીવન પર પડે છે. ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે, તો ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. મિત્રો, આ જ ક્રમમાં આ વખતના મહાસંયોગથી ભગવાન શિવજી આ 7 રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. મિત્રો, એમ કહીએ કે આ 7 રાશિના લોકોને હવે લોટરી લાગવાની છે. મિત્રો, આવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે, જેમાં ભગવાન શિવજી સ્વયં 7 રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવવાના છે. મિત્રો, હવે આ 7 રાશિના લોકોના જીવનમાં ભગવાન શિવજીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે. મિત્રો, જે 7 રાશિના લોકો પર ભગવાન શિવજીની વિશેષ કૃપા થવાની છે તે 7 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવજી હવે મિત્રો તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. તમારા ઉપર ભગવાન શિવજીની જબરજસ્ત કૃપા બની રહી છે, જેના કારણે મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે. વધુ ધન લાભ હવે તમને થવાનો છે. સિંહ રાશિના લોકો, તમે કોઈ જલ્દી નવું કામ શરૂ કરી શકો છો, જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. અને મિત્રો, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ બની રહેશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળવાનો છે. તેમનો વેપાર દિન ગુણિત રાત ચોગુણી પ્રગતિ કરશે. સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે, તો તે મિત્રો સપનું એમનું જલ્દી પૂરું થશે. ભગવાન શિવજીની કૃપાથી મિત્રો તમારા બધા કાર્યો હવે ખૂબ સરળ રીતે પૂર્ણ થવાના છે. જે મિત્રો કાર્યો તમારા વર્ષોથી અટકેલા હતા તે કાર્યો તમારા સફળતાપૂર્વક પૂરા થશે. અને મિત્રો, તમને દરેક જગ્યાએથી હવે સિંહ રાશિના લોકો લાભ જ લાભ મળવાનો છે. ભગવાન શિવજીની જબરજસ્ત કૃપા તમારા ઉપર બની રહી છે. મિત્રો, એમ કહીએ કે તમારી જલ્દી હવે લોટરી લાગવાની છે. સિંહ રાશિના લોકો ભગવાન શિવજીના આશીર્વાદથી હવે
તમને અનેક પ્રકારના ધન લાભ પ્રાપ્તિના યોગ છે અને મિત્રો તમારા જીવનમાં હવે મોટું પરિવર્તન થવાનું છે, જેનાથી મિત્રો તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે અને મિત્રો તમારું જીવન બદલાઈ જશે. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારી કુંડળીમાં જબરદસ્ત શિવ યોગ બની રહ્યો છે. મિત્રો આ સંયોગ ક્યારેક જ બને છે, જેના કારણે મિત્રો તમને ભગવાન શિવજીના આશીર્વાદથી સમય હવે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. મિત્રો તમે જલ્દી કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા જીવનની દશા જ બદલી નાખશે. હવે મિત્રો તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે અને મિત્રો તમારા નસીબમાં હવે ભગવાન શિવજીના આશીર્વાદથી હવે એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. મિત્રો મેષ રાશિના લોકો તમે વેપારમાં જોશો કે તમને વેપારમાં લાભ મળવાનો છે અને જે લોકો વેપાર કરે છે તેમનો વેપાર દિન ગુણી રાત ચોગુણી પ્રગતિ કરશે અને મિત્રો તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે અથવા નોકરીની શોધમાં છે તેમની મનગમતી ઈચ્છા પૂરી થશે અને મિત્રો તેમને મનગમતી નોકરી મળશે અને સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાના પણ યોગ છે. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવજીના આશીર્વાદથી મિત્રો તમે લોકોના જીવનમાં હવે મોટું પરિવર્તન થવાનું છે. મિત્રો તમારા માટે હવે સમય અત્યંત શુભ રહેવાનો છે અને ભગવાન શિવજીના આશીર્વાદથી તમે ખૂબ જ ધન લાભ પ્રાપ્ત કરવાના છો. મિત્રો ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તમને હવે પ્રાપ્ત થવાના છે અને ધન પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિના લોકો હવે તમને ભગવાન શિવજીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે. ભગવાન શિવજી સ્વયં પોતાની કૃપા વરસાવી રહ્યા છે અને મિત્રો તમારી જોડી હવે ખુશીઓથી ભરાવાના છે. મિત્રો તમને દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો અને મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખ સમય બનશે. સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને મિત્રો વેપારમાં વધુ નફો થશે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીથી સંબંધિત કોઈ બહુ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે. કન્યા રાશિના લોકો માટે કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવજીના આશીર્વાદથી હવે મિત્રો તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે અને મિત્રો તમારું જીવન હવે ભગવાન શિવજી ખુશીઓથી ભરવાના છે. મિત્રો તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવજીની વિશેષ કૃપા મિત્રો તમારા ઉપર બની રહી છે, જેનાથી મિત્રો તમને ખૂબ જ આર્થિક લાભ થશે અને આ સાથે જ ભૂતકાળમાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે મિત્રો અને વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા લોકો જોશે. તુલા રાશિના લોકો હવે તમે જોશો કે તમારા જીવનમાં મોટું પરિવર્તન થઈ રહ્યું છે. મિત્રો ભગવાન શિવજી તમારા જીવનમાં હવે એવું પરિવર્તન લાવવાના છે જે મિત્રો તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય અને મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. મિત્રો તમારો વેપાર દિન ગુણી રાત ચોગુણી પ્રગતિ કરશે અને મિત્રો સમાજમાં તમારું માન સન્માન વધશે
તમને મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. લક્ષ્મી યોગના કારણે જબરદસ્ત કમાણીના હવે તમને અવસર મળવાના છે. અનેક પ્રકારના લાભ, ધનલાભ તુલા રાશિના લોકો હવે તમને પ્રાપ્ત થવાના છે. સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લઈને યોજના બનાવી રહ્યા છે, તો તે યોજના મિત્રો એમની ચોક્કસપણે સફળ થશે. અને સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે, તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય, તુલા રાશિના લોકો હવે ભગવાન શિવજીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે. અને નોકરી કરવાવાળાઓને નોકરીમાં પદોન્નતિ અને પગાર વધારાના યોગ છે. અને મિત્રો, જે લોકો નોકરીની શોધમાં છે, તેમને મનગમતી નોકરી પ્રાપ્ત થવાની છે. મિત્રો, કહેવું ખોટું નહીં હોય, તુલા રાશિના લોકો ભગવાન શિવજીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે અને સમય તમારા માટે સંપૂર્ણ તમારા પક્ષમાં રહેશે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવી રહી છે, પણ મિત્રો તે રાશિ વિશે જાણતા પહેલાં જો મિત્રો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને આવી જ જ્ઞાનવર્ધક વિડીયો તમને સમય પર મળતી રહે. તો મિત્રો, હવે જે આગળની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા ઉપર ભગવાન શિવજીની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે, જેનાથી એમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે. મિત્રો, તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે. અને જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે કે અભ્યાસ કરવા માગે છે, તે લોકોને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે. સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે. અને જે લોકો વેપારી છે તેમને વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે. મિત્રો, તમે તમારા બધા કાર્યને સફળતાપૂર્વક પૂરા કરશો. ભગવાન શિવજીની વિશેષ કૃપા કુંભ રાશિના લોકો તમારા ઉપર બની રહી છે, જેનાથી તમારા જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ મટવાના છે. અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી કુંભ રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે. તો મિત્રો, આ જે 7 રાશિના લોકો હવે ધનથી માલામાલ થવાના છે. આ 7 રાશિના લોકોને ભગવાન શિવજીના આશીર્વાદથી એમના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાઓને પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો આ 7 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. અને મિત્રો, તમને પણ ભગવાન શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.